નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ। અને આજે આપણે ખાસ એક મુદ્દા પર વાત કરવાના છીએ, જે આપણા ભારત દેશના વાયુસેના તરફથી અત્યારે જે એક યુદ્ધાભ્યાસ કરવામાં આવી રહ્યો છે રાજસ્થાનના પોખરણ જિલ્લામાં। જે આપણે વાત કરીએ તો જે આપ જોઈ શકો છો, વાયુ શક્તિ 2026 રિહર્સલ આ એક સમગ્ર કાર્યક્રમનું નામ છે। આમાં વાયુસેના જે આપણા ભારત દેશની છે તેમના તરફથી આખા યુદ્ધનો અભ્યાસ કરવામાં આવી રહ્યું છે। અને હું આજે તમને બતાવીશ કે ભારતીય વાયુસેના જે છે તે કઈ રીતે દુશ્મનો સુધી પહોંચી શકે છે। અને ખાસ કરીને સૌથી મહત્વની વાત એ છે કે જે ઓપરેશન સિંદૂર હતો, ઓપરેશન સિંદૂરને ધ્યાનમાં રાખીને અને હવે જે ઓપરેશન સિંદૂર પછી જે વસ્તુ ચાલુ થઈ છે તેને તમામ વસ્તુને જોતા અને આતંકવાદીઓની જે ગતિવિધિઓ છે તેને ડામવા માટે, આતંકવાદી પ્રવૃત્તિઓને ડામવા માટે અને ખાસ આપણા દેશની બહાર જે બીજા દેશોમાં બેઠેલા જે લોકો છે કે અમારા ભારત દેશની અંદર જે લોકો ભારત દેશને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડવાનું વિચારી રહ્યા છે, નુકસાન પહોંચાડવાનું કંઈક પ્રયત્ન કરી રહ્યા છે, તેવા લોકોને ડામવા માટે હવે જે વસ્તુ આપણે ભારતીય વાયુસેના તરફથી જે કરવામાં આવી રહી છે તેમાં જણાવી દઈએ કે હવે પ્રશિક્ષણ સ્થળની આપણે વાત કરીએ તો પ્રશિક્ષણ સ્થળ જે છે તે પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ એટલે કે રાજસ્થાન જિલ્લાના પોખરણમાં આ વસ્તુ કરવામાં આવી રહ્યું છે। આનું મુખ્ય ઉદ્દેશ્ય વિશે આપણે વાત કરીએ કે આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, તો આનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ઓપરેશનલ તૈયારીઓ એટલે કે જે બી યુદ્ધની જે બી વસ્તુઓ થાય છે એટલે એને લઈને તમામ ઓપરેશનલ તૈયારીઓ કે યુદ્ધના સમયે કઈ રીતે આ લોકો બધા એક સાથે મળીને એક ટીમ થઈને આગળ કાર્યવાહી કરી શકે છે, આગળ કઈ રીતે એ લોકો યુદ્ધ લડી શકે છે, તે તમામ વસ્તુઓને લઈને ઓપરેશનલ તૈયારીઓ છે। યુદ્ધ દક્ષતાનું પ્રશિક્ષણ એટલે કે યુદ્ધ કઈ રીતે લડવાનું, એક ગ્રુપ થઈને યુદ્ધના સમયે કઈ રીતે સમગ્ર વસ્તુ મેનેજ કરવાનું, તેને લઈને આ સૌથી મહત્વની વસ્તુ છે। હવે ત્રીજી આપણે વાત કરીએ તારીખની, તો આ ક્યારથી ક્યાર સુધી છે, તો જે રિહર્સલ છે તે 24 ફેબ્રુઆરીથી ઓલરેડી ચાલુ થઈ ગયું છે। અને આનું જે મુખ્ય મહેમાન અને મુખ્ય જે આપણે વાત કરીએ મુખ્ય કાર્યક્રમ જે છે તે 27મી ફેબ્રુઆરીના દિવસે છે, એટલે કે 27 ફેબ્રુઆરીના દિવસે આનું મુખ્ય કાર્યક્રમ યોજાવાનું છે। અને હવે આપણે વાત કરીએ, સૌથી પહેલાં હું આપને જણાવી દઉં કે પ્રશિક્ષણ સ્થળની આપણે વાત કરીએ, રાજસ્થાન જેસલમેર જિલ્લાના પોખરણ ફિલ્ડ રેન્જ ખાતે IAF એટલે કે જે આપણા દેશના વાયુસેના તરફથી વાયુ શક્તિ 2026 માટે ફૂલ ડ્રેસ રિહર્સલ યોજાયું છે। એટલે આપણા દેશના તમામ વાયુસેનાના જેટલા લોકો છે ત્યાં એ લોકો યુદ્ધ અભ્યાસ કરી રહ્યા છે। પ્રાથમિક ઉદ્દેશ્યની આપણે વાત કરીએ કે પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે, તો પ્રાથમિક ઉદ્દેશ્યમાં રિહર્સલનો મુખ્ય હેતુ એ છે કે વાયુસેનાની ઓપરેશનલ તૈયારીઓ છે, ચોકસાઈવાળા, મહત્વની વાત છે કે ચોકસાઈવાળા પ્રહાર ક્ષમતા અને સમન્વિત યુદ્ધ દક્ષતાનું આમાં પ્રશિક્ષણ કરવાનું છે। આ તમામ વસ્તુને લઈને જે ત્યાં ચાલી રહ્યું છે। તારીખ મેં તમને જે રીતે આગળ બતાવ્યું કે તારીખમાં 24 તારીખથી ઓલરેડી શરૂ થઈ ચૂક્યું છે અને હવે એમાં 27 તારીખે મુખ્ય વસ્તુ છે। 27 તારીખે એ લોકોનો મુખ્ય કાર્યક્રમ યોજાવાનો છે, જેમાં આપણા દેશના રક્ષા મંત્રીથી લઈને દેશના રાષ્ટ્રપતિ સુધી તમામે તમામ લોકો ત્યાં હાજર રહેવાના છે। ચોથે મોસ્ટ પોઈન્ટની વાત આપણે કરીએ, ફાઇટર જેટ્સ અને વ્યૂહાત્મક જે રચનાઓ છે તેના વિશે, તો રાફેલના ફાઇટર જેટ્સ સુપરસોનિક બૂમ સાથે યુદ્ધ અભ્યાસ એટલે કે અભ્યાસ શરૂ કર્યો હતો। જ્યારે રાફેલ ઉડી ત્યારે એક સુપરસોનિક બૂમ સાથે, એટલે કે આજુબાજુમાં બેઠેલા જે લોકો હતા ત્યાંના જે મોજૂદ હતા તે લોકો પણ ક્યાંક ને ક્યાંક ચોંકી ઉઠ્યા કે આ જે રાફેલ અને તે સાથે ચાલુ થયું હતું। સુખોઈ 30 MKI દ્વારા દુશ્મનના રનવે અને સ્થાનો પર 44 બોમ્બ ફેંકાયા હતા। જે આપણે વાત કરીએ તો 44 બોમ્બ ફેંક્યા હતા, જે હિસાબે એ લોકો એક યુદ્ધ અભ્યાસ કરી રહ્યા છે તેના માટે એક દુશ્મનનું જે બનાવવામાં આવ્યું છે ત્યાં જે છે સુખોઈ 30 MKI દ્વારા ત્યાં યુદ્ધાભ્યાસ દોરાન દુશ્મનના રનવે અને જે સ્થાનો પર 44 જેટલા બોમ્બ ફેંકવામાં આવ્યા હતા। આપણે વાત કરીએ હવે MiG-29ની, તો MiG-29 એ ટેન્ક કાફિલાનું નિસફળ બનાવ્યો હતો। જે રીતે ટેન્કનો કાફિલો જઈ રહ્યો હતો તેને નિસફળ બનાવવા માટે MiG-29 એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। આ તમામ વસ્તુ જે છે તે વાયુસેનાએ આ વખતે બધાને એક સાથે સંકલિત કરીને હવે એક નવો અભ્યાસ કરી રહી છે। વાત કરીએ આપણે જેગવારની, તો જેગવાર સુદર્શન ફોર્મેશન સાથે લક્ષ્યો પર હુમલો કર્યો હતો। એટલે જે રીતે આપણે જોયું કે જે ઓપરેશન સિંદૂરના સમય પર
જે પાકિસ્તાન તરફથી જે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો તેને નિસફળ બનાવવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા જે ભજવી હતી તે સુદર્શન એટલે કે S-400 એટલે કે એ જે છે તે તમામને લઈને એક સાથે અને સંકલિત કરીને હવે જે યુદ્ધ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે સૌથી મહત્ત્વની વાત છે. પાંચમી આપણે વાત કરીએ તો વિવિધ ગોળા બારૂદ અને લક્ષ્યો જે આપણે વાત કરીએ તો મિરાજ 2000 હોક્સ અને અન્ય વિમાનોએ રડાર બંકર અને ખાસ કરીને જે દારૂગોળો ડેમ્પ એર સ્ટ્રીપ અને પેટ્રોલ પંપ જેવા 18 સિમ્યુલેટેડ જે જગ્યાઓ હતી એ લક્ષ્યાંકોને રોકેટ લેઝર માર્ગદર્શિત અને બોમ્બ અને મિસાઇલથી નષ્ટ કર્યો છે. આ મહત્ત્વની વાત એ છે કે આ જે આપણા દેશના જે વાયુસેના છે તે બતાવી રહી છે દુશ્મનોને કે કઈ રીતે અમે કેટલા સુધી તમે જે બી કંઈ હુમલો કરશો એને અમે ડામવામાં એને નિસફળ બનાવવા માટે અમે કેટલા હદે અમે તૈયાર છીએ તે તમામ આ વસ્તુ ત્યાં દર્શાવી રહ્યું છે. છઠ્ઠી આપણે વાત કરીએ હેલિકોપ્ટર અને ગ્રાઉન્ડ યુનિટ્સની તો હેલિકોપ્ટરમાં અપાચી પ્રચંડ LCH, ચિનુક Mi-17 અને ચેતક આ તમામ હેલિકોપ્ટરને એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ચિનુક્સે M777 હોવી જે તોપો પહોંચાડ્યા હતા એટલે જે તોપો હતા તે પહોંચાડવામાં ચિનુક્સે મહત્ત્વની ભૂમિકા ભજવી. ગરુડ કમાન્ડોએ હેલિકોપ્ટર ડ્રોપથી આતંકવાદીઓના ઠેકાણાઓ પર ઓપરેશન કર્યું હતું. ગરુડ કમાન્ડો જે આપણા દેશના છે તે ગરુડ કમાન્ડો એના હેલિકોપ્ટર થ્રુ વાયુસેનાના મદદથી તે લોકોએ એર ડ્રોપ થ્રુ એ લોકો જઈને અને દુશ્મનોના ઠેકાણા સુધી પહોંચીને તે લોકોએ એમનો જે જગ્યા હતી તેને નષ્ટ કરવામાં એ લોકોએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સાતમી આપણે વાત કરીએ ટ્રાન્સપોર્ટ અને રાત્રિ અભ્યાસની. મિત્રો આપણે વાત કરીએ હું જૂના સમયની વાત કરીશ. પહેલાં આપણા દેશમાં એવું હતું એક સમય પર કે રાત્રિ દરમિયાન જો કોઈ દુશ્મન આપણા દેશ ઉપર હુમલો કરે ત્યારે રાત્રિ દરમિયાન વાયુસેના ક્યાંક ને ક્યાંક કોઈ પણ વસ્તુના કારણે પાછળ રહી જતી હતી કારણ કે તે સમય પર આપણી પાસે એટલે ટેકનિકલ અને ન્યૂ જે આપણે કહી શકાય તે ન્યૂના હિસાબે એરક્રાફ્ટ આપણી પાસે નહીં હતા. પરંતુ આજની આપણે વાત કરીએ તો આજે આપણો ભારત દેશ એટલો વિકાસ થઈ ગયો છે, એટલો એ લોકો પાસે કેપેબિલિટી છે કે આજની ડેટમાં જો કોઈ બી દેશ કે કોઈ દુશ્મન એવું વિચારે કે રાત્રિ દરમિયાન ભારત પર હુમલો કરે તો એ શક્ય નથી. કારણ કે આજે આપણા દેશના જે વાયુસેના છે વાયુસેના એટલું સશક્ત છે કે રાત્રિ દરમિયાન બી જે થનારો જે હુમલો છે તેને પણ ડામવા માટે અને તેને પણ રોકવા માટે કટિબદ્ધ છે ને એટલે એ લોકો સંપૂર્ણપણે તૈયાર છે. એટલે રાત્રિ દરમિયાનની આપણે વાત કરીએ તો રાત્રિમાં C-130J તથા C-295 જેવી ટ્રાન્સપોર્ટ વિમાનોએ રાત્રિના લેન્ડિંગ અને અસોલ્ટ લક્ષ્યાંકોનું પ્રદર્શન કર્યું હતું. આ મહત્ત્વની વાત છે કે રાત્રિ દરમિયાન પણ કયા જે હેલિકોપ્ટરો છે, કયા એરજેટ છે તે તમામ હું અહીંયા પ્રદર્શિત કરું છું. હું તમને જણાવી રહ્યો છું કે આ જે વસ્તુઓ છે આપણા દેશનો વાયુસેના કેટલું સશક્ત છે તે આ મહત્ત્વની ભૂમિકા છે એમાં. હવે વાત કરીએ આપણે સ્વદેશી હથિયારો અને પ્રણાલીઓની. સૌથી જ્યારે પણ સવાલો ઉઠે છે, ઘણા બધા એવા સવાલો ઉઠે છે કે આપણા દેશમાં આપણે બહારથી બધી વસ્તુઓ લાવીએ, પરંતુ એક વસ્તુ હું તમને જણાવી દઉં કે હવે આપણો ભારત દેશ એટલો કેપેબલ છે કે એમનું પોતાની બધી વસ્તુઓ બનાવે છે. ઘણી બધા એરક્રાફ્ટથી લઈને અને એ જે ટેકનિકલમાં હવે જે આગળ આવી રહી છે ભારત દેશ, તેમાં આપણે વાત કરીએ તો સ્વદેશી હથિયારો અને પ્રણાલીઓની તો આકાશ અને સમર જેવી એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમોએ લક્ષ્યાંકોને સફળતાપૂર્વક નિસફળ કર્યું હતું. એટલે આપણા દેશના સ્વદેશી જે વસ્તુઓ છે તે પણ ગમે તે દુશ્મન હોય તે લોકોને ડામવા માટે મહત્વપૂર્ણ છે. S-400 જેવી જે વાયુ સુરક્ષા પ્રણાલીઓનો પણ પ્રદર્શન ભાગ ત્યાં રહ્યો હતો. મુખ્ય ભાગ એ રહ્યો હતો કે S-400 જેવું જે વાયુ સુરક્ષા પ્રણાલીઓ જે છે તેનું પણ ત્યાં પ્રદર્શન થયું હતું અને તે લોકોએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને એનું સફળ પરીક્ષણ પણ થયું છે. 9મે આપણે વાત કરીએ ડ્રોન શોની. રિહર્સલ બાદ એક ભવ્ય ડ્રોન શો પણ ત્યાં યોજાયો હતો જેમાં ભારતનો નકશો, આતિશબાજી અને એરફોર્સનું પ્રતિકાત્મક વિમાન દેખાડવામાં આવ્યું હતું. એટલે આ જે છે ડ્રોન શો તે રિહર્સલ દરમિયાન તમામ ડ્રોન શો કરવામાં આવ્યા હતા. એક ભવ્ય ડ્રોન શો પણ યોજાયો હતો જેમાં આપણા ભારત દેશનો નકશો છે તે ભારત દેશનો નકશો અને આતિશબાજી અને ખાસ કરીને એરફોર્સનું પ્રતિકાત્મક વિમાન દેખાડવામાં આવ્યું હતું. તો આ આપણા દેશના હવે મહત્ત્વની જે એર ડિફેન્સ સિસ્ટમ છે, એરફોર્સની સિસ્ટમો છે, કઈ રીતે ત્યાં યુદ્ધ અભ્યાસ કરી રહી છે, યુદ્ધ માટે હવે કઈ રીતે તૈયાર છે, આ સમગ્ર વસ્તુનો ત્યાં સમાવેશ કરવામાં આવ્યું છે. હવે આપણે આવીએ મુખ્ય કાર્યક્રમ પર.
મુખ્ય કાર્યક્રમ હવે ક્યારે છે, મુખ્ય કાર્યક્રમમાં કોણ કોણ અતિથિ આવવાનો છે, કયા કયા મહેમાન આવવાના છે, તે તમામ વિશે હવે આપણે વાત કરીશું. તો 10મું છે મુખ્ય કાર્યક્રમ, જેમાં 27 ફેબ્રુઆરીના દિવસે 27 ફેબ્રુઆરી 2026ના રોજ મુખ્ય વાયુ શક્તિ 2026 જે આ સમગ્ર ઓપરેશન જે ચાલી રહ્યું છે, જે પ્રદર્શન ચાલી રહ્યું છે, પ્રશિક્ષણ છે, તેનું નામ રાખવામાં જે આવ્યું છે કે વાયુ શક્તિ 2026, તેનો ડેમો યોજાશે, જેમાં આપણા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને જે રાજસ્થાનના મુખ્યમંત્રી એ પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે. તો આ મહત્ત્વની વાત છે. હવે જે આપણા દેશના જે વાયુસેનાનું જે યુદ્ધાભ્યાસ ચાલી રહ્યું છે, જે પ્રદર્શન ચાલી રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક એને લઈને અને આવનારા સમયમાં હવે આપણો જે દુશ્મન દેશો છે તે લોકોને પણ શાણ હવે ઠેકાને આવી જશે. અને જે લોકો એમ બહાર વિદેશોમાં બેઠા બેઠા એમ વિચારતા હતા કે ભારત દેશ પર હુમલો કરશે, કે ભારત દેશને ક્યાંક નુકસાન પહોંચાડશે, તો આપણા દેશના હવે વાયુસેનાથી લઈને તમામ જે ત્રણે સેના છે તે સેના હવે એટલું કેપેબલ છે, એટલું એ લોકો તૈયાર છે કે કોઈ પણ દુશ્મન હોય, દુશ્મનના કોઈ પણ ઠેકાણાને છોડવામાં નહીં આવશે. અને સૌથી મહત્ત્વની વાત છે કે આપણા દેશના ગૃહમંત્રી, રક્ષામંત્રી અને પ્રધાનમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે આતંકવાદી જે ગતિવિધિઓ છે, આતંકવાદી પ્રવૃત્તિઓને ક્યાં જરાય પણ ચલાવવામાં નહીં આવશે. એટલે કે એ લોકો સંપૂર્ણપણે તૈયાર છે. અને ખાસ જે મેં આજે તમને બતાવ્યું કે આ જે બી રિહર્સલ ચાલી રહ્યું છે, જે પ્રદર્શન કરવામાં આવ્યું છે, તે પ્રદર્શન એના માટે જ કરવામાં આવ્યું છે કે એ જોઈને અને જે દુશ્મન દેશો છે તે લોકોને સમજ પડી જાય કે હવે ભારત પર જો હુમલો કરવામાં આવશે તો ભારત બધી વસ્તુમાં સંપૂર્ણપણે તૈયાર છે. હાલ માટે બસ આટલું જ. હું કાલે ફરી મળીશ એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી જોડાયેલા રહેજો અમારી સાથે. ધન્યવાદ.